હેલો એવરીવન. તો મિત્રો આપણે આગળ જે છે એ મનુષ્યના શ્વસન તંત્ર વિશે વાત કરી ગયા હતા. હવે આપણે અહીંયા જે છે ચર્ચા કરવાની છે કે વાયુઓની આપલે કેવી રીતે થાય છે. મિત્રો વાયુઓની આપલે એટલે આપણને કેટલું બોલવામાં સરળ લાગતું હોય છે કે મનુષ્ય જે છે એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢે છે. પણ એ જ મનુષ્ય ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢે છે, એની અંદર બહુ કોમ્પ્લેક્સ બાયોકેમિકલ પ્રોસેસીસ સંકળાયેલી છે. તમે ભણી ચૂક્યા છો, તમને ખ્યાલ છે, પણ હું આજે તમને એના કરતા પણ વધારે ડિટેલમાં વાત કરવાનો છું, જેનાથી તમને એ વસ્તુનો ખ્યાલ આવે કે વાયુઓનું વહન જે છે એ કેવી રીતે થાય છે. મિત્રો, વાયુ કોષ્ઠ જે છે ને એ વાયુ વિનિમયનું સૌથી મુખ્ય સ્થાન છે. વાયુ વિનિમય માટે મુખ્ય સ્થાન વાયુ કોષ્ઠ છે કે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના એક્સચેન્જની પ્રક્રિયા સતત ચાલતી રહેશે. કારણ કે આપણે શ્વાસની પ્રક્રિયા સતત ચાલે છે, એટલા માટે અહીંયા એક્સચેન્જ પણ સતત ચાલતું રહેશે. અને આ સાથે વળી તમે જોવા જાઓ તો કાર્બન ડાયોક્સાઇડ જે છે આપણા શરીર માટે ઝેરી છે, એ આપણે જાણીએ છીએ. ઝેરી ગેસ હોવાના લીધે એને આપણે બહુ વિચારી અને બહુ એકદમ સ્મૂથ રીતે એને બોડીમાંથી બહાર કાઢવો પડે છે. જ્યારે તમે ઓક્સિજનની વાત કરતા હો તો ઓક્સિજન માટે એવું નથી. ઓક્સિજન ઇઝ અ બેનિફિશિયલ ફોર અસ. તો એને તમે ઇઝીલી બોડીની અંદર ગમે ત્યાંથી ગમે તે રસ્તે જે છે એ કોષ સુધી મોકલી શકો છો. પણ કોષથી કાર્બન ડાયોક્સાઇડ ને તમે જો સીધે લાવવા જાવ ને તો બોડીની પીએચ જ આખી ફરી જાય, માણસનું મૃત્યુ થાય. એટલે એ શક્ય નથી. માટે બહુ કોમ્પ્લેક્સ આની અંદર રહેલી છે. આપણે ચર્ચાની શરૂઆત કરીએ. જો સૌપ્રથમ આપણને કીધું કે વાયુ કોષ્ઠ વાયુ વિનિમયના પ્રાથમિક સ્થાન છે, એટલા માટે અહીંયા ખાસ યાદ રાખશું આપણે કે વાયુ વિનિમય જે છે એ આપણે કોની તો કે રુધિર અને પેશીઓની વચ્ચે થતું જોવા મળશે. રુધિર અને પેશીઓની વચ્ચે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન પ્રસરણ આધારિત છે. મિત્રો આ સમજો, બીજી વસ્તુ કીધું છે મેં કે વહન પ્રસરણ આધારિત છે. પ્રસરણ એટલે કે ઓક્સિજન અંદર જશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે. પણ ક્યારે? જ્યારે બંનેની કોન્સન્ટ્રેશન જે બાજુ એમને જવું છે ને એ બાજુ ઓછી હશે ને ત્યારે. પ્રસરણની વ્યાખ્યા શું ભણી ગયા તમે? યાદ કરો તો પ્રસરણની વ્યાખ્યા તમે એવું ભણી ગયા કે કોઈ પણ પદાર્થ જે છે બરોબર, એના અણુ અથવા તો કોઈ પણ અણુ જે છે બરોબર છે, અણુ આયન્સ કે કોઈ બી એમ કે જે પોતાની વધુ સાંદ્રતાથી પોતાની ઓછી સાંદ્રતા તરફ ગતિ કરી જાય છે. અને આવી ગતિ કોઈ આયોજન યુક્ત હોતી નથી. તો અહીંયા આ વસ્તુ જ સમજવાની છે. અહીંયા આનું કોઈ આયોજન નથી, પણ પોતે કોન્સન્ટ્રેશન આધારિત વહન જે છે અહીંયા થતું જોવા મળશે આપણને. બરોબર છે. વાયુની દ્રાવ્યતા સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલા સ્તરની જાડાઈ પણ પ્રસરણ દર પર કાર્ય કરતા મહત્વના પરિબળો છે. મારે જે પટલથી એને બીજી સાઈડ મોકલવાનું છે એ સ્તરની જાડાઈ પણ બહુ મહત્વની છે. સ્તર જાડું હશે તો પ્રસરણમાં વાર લાગશે, પાટલું હશે તો એ તમને. એ સિવાય બીજું કેવું હોય તો પોતે કયા દ્રવ્ય માટે પ્રસરણશીલ છે કે નથી એ જાણવું જરૂરી છે. પટલ વિશે આપણે 4 પટલ વિશે વાત કરી ગયા છીએ. એ પૈકી કયું છે એ બી જાણવું જરૂરી છે ને. એટલે આ બધું અપ્રવેશશીલ હોય તો પ્રસરણ થવા જ નથી દેવાનું. એટલે આ બધું જાણવું જરૂરી છે. મિત્રો, આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના જે આંશિક દબાણોની વાત કરવાની છે બરોબર, એને આપણે આ રીતે દર્શાવશું. પી ઓક્સિજન બરોબર અને પી કાર્બન ડાયોક્સાઇડ. પી સ્ટેન્ડ્સ ફોર પ્રેશર બરોબર છે, દબાણ માટે. અહીંયા પી મેં લખેલો છે, તો આપણે એ વાત અહીંયા કરવાની છે. આપણે આગળની ચર્ચા આપણે જોઈએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ચલો, તો સૌપ્રથમ તમને કીધું છે વાયુ કોષ્ઠની સપાટી પર વિનિમય કેવી રીતે થાય છે. વાયુ કોષ્ઠ સુધી પહોંચતા શીરીય રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ જે તમને છે એ કેટલું કીધું છે તો કે જો કીધું 40 mmHg, જે નીચું છે. આ કયા તો કે શીરાનું રુધિર ક્યાંથી લઈને આવે છે વાયુ કોષ્ઠમાં? તો કે બીજા અલગ અલગ જગ્યાઓથી. બરોબર છે. બરોબર. તથા
ખાસ અહીંયા જો કીધું કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું છે, બરોબર, તો કે જસ્ટ આપણને કીધું છે 45 mmHg, બરોબર છે. એની સામે વાયુ કોષ્ઠ જે છે, બરોબર, એ હવામાંથી જે ટૂંકમાં વાતાવરણમાંથી એની અંદર જે વાયુ કોષ્ઠમાં હવા ભરાય છે એનું પ્રમાણ કેટલું હશે એ જરાક અહીંયા કીધું. જો આપણને તો અહીંયા તમને કીધું 104 mmHg અને કાર્બન ડાયોક્સાઇડ જુઓ તો કે 40 mmHg. મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વિશે કઈ એટલો બધો લાંબો તફાવત નથી દેખાતો, પણ તમને સોરી એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ તમને 45 કીધું ને અહીંયા 40 છે, બરોબર, તો એટલો બધો તફાવત નથી, પણ ઓક્સિજનમાં તફાવત જુઓ તો હવે કેવું થશે. હવે જો અહીંયા આ જે વાયુ કોષ્ઠ દેખાય તમને, બરોબર, અહીંયા ઓક્સિજન છે આપણી પાસે 104 mmHg. કેટલો? 104 mmHg. જ્યારે અહીંયા આ જે રુધિર છે કે જે ક્યાંથી આવી રહ્યું છે, શીરામાંથી આવી રહ્યું છે, અહીંયા તમને ઓક્સિજન જસ્ટ જોવા મળે છે કેટલો, તો કે 40, બરોબર છે. હવે આ તફાવતના આધારે તમે એક વસ્તુ સમજો કે આ બાજુ ઓક્સિજનનું પ્રેશર કેવું છે, વધારે છે, આ બાજુ ઓક્સિજનનું પ્રેશર ઓછું છે. પરિણામ સ્વરૂપે પ્રસરણની પ્રક્રિયા દ્વારા વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન જે છે એ ક્યાં આવશે, તો કે રુધિરમાં આવશે. આ રીતે, બરોબર છે, આ રીતે રુધિરની અંદર આવી જશે અને એ રીતે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ અહીંથી આવી રીતે બહાર જતો રહેશે, બરોબર છે. આ કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે. તો આ રીતે વાયુ કોષ્ઠ જે છે તમને અહીંયા આકૃતિ આપી છે એમાં આ પ્રમાણે જે છે આપલે થશે. અહીંયા તમને જો કીધું છે કે શ્વસન વાયુ જે છે CO2 ને O2 એનું અલગ અલગ જગ્યા ઉપર તમને પ્રમાણ કીધું છે કેટલું હશે. એ પૈકી તમને જો અહીંયા કીધું કે વાતાવરણીય વાયુ જે અંદર આવે છે એમાં 159, વાયુ કોષ્ઠમાં 104, પછી એની સામે રુધિરમાં તમને 40 કીધું ને અહીંયા હજી જો મેં લખી રહ્યો છું હમણાં, બરોબર. ઓક્સિજન યુક્ત રુધિર હોય તેમાં 95 હશે અને પેશીઓ પાસે એનું 40 જ હશે, બરોબર, કારણ કે ત્યાં ઘટી જાય તો જ અંદર જઈ શકશે ને. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ નું તમે જોઈ લો તો તમને 0.3, 40, બરોબર છે, 45, અહીંયા તમને કીધું 40, અહીંયા તમને કીધું 45, બરોબર છે. આ રીતનું પ્રમાણ તમને એમાં જોવા મળશે, બરોબર છે. આટલી યાદ રાખવાની છે વસ્તુ આપણને. તો આપણે આ પોઈન્ટ હવે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ચલો તો હવે આપણે પેશી પાસે વિનિમયની વાત કરીએ. હવે વાયુ કોષ્ઠ પાસેથી તો વાયુ નીકળી ગયા, આપણું રુધિર જે છે એ ઓક્સિજન ને લઈને આવી ગયું, બરોબર છે. પછી શું? પછી આ જો મિત્રો, હવે અહીંયા જે આ વસ્તુ તમને દર્શાવેલી છે ને અહીંયા, બરોબર, આ તમારા પેશીની વાત કરીશું, બરોબર. જો તમને કીધું કે પેશી હોય ને, પેશી અને રુધિર વાહિની વચ્ચે પાણી હોય એને આપણે કહીએ પેશી જળ. પેશી એ જળ છે ને એ આ બંને વચ્ચે આવક જાવકના રસ્તા તરીકે કામ કરે. હવે પેશીય જળમાં તમે ઓક્સિજનનું પ્રમાણ જુઓ, આગળ મેં તમને ચાર્ટમાં દર્શાવી ચૂક્યો છું, 40 mmHg કીધું છે અને તમે અહીંયા ખાસ જોવા જાઓ, બરોબર છે, તો તમને 45 એકચ્યુઅલી અહીંયા જોવા મળશે, સોરી, બરોબર છે. હવે આ શું થશે મિત્રો, આ જો આ ઓક્સિજન જે છે ને એનું પ્રમાણ અહીંયા 100 mmHg છે. ક્યાં? આ રુધિર વાહિની છે, હું જે લાલ પોઈન્ટ દોરીને દર્શાવું છું ને એ રુધિર વાહિની છે. તો હવે આ કઈ રુધિર વાહિની છે, તો કે જે ટૂંકમાં ઓલરેડી ફેફસા પાસેથી ઓક્સિજન લઈને આવે છે. તો મિત્રો અહીંયા દબાણના ફેરફારના કારણે ઓક્સિજન અહીંથી હવે અંદર જશે, બરોબર છે, અને એના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ જશે અહીંથી બહાર જશે, બરોબર છે. આ રીતે જે છે એ પેશી પાસે. પણ એક વસ્તુ અહીંયા સમજવાની છે કે CO2 ની દ્રાવ્યતા જે છે એ ઓક્સિજનની દ્રાવ્યતા કરતા 20 થી 25 ગણી વધારે હોય છે. આપણું હિમોગ્લોબિન છે ને એનો એક અણુ હોય ને ઓક્સિજનના 4 અણુ સાથે સંકળિત, આપણે જાણીએ છીએ. પહેલી વાત. હું બીજી વાત તમારી સાથે કરું તો તમને ખ્યાલ આવે કે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ પણ ઓક્સિજન માટે એટલી જ આતુરતાથી એની સાથે જોડાઈ શકે છે. ઇવન હું તો એમ કહી શકું કે એમની જે કેપેસિટી જો અહીંયા મેં લખેલું છે કે 20 થી 25 ગણી વધારે જોવા મળે છે. 20 to 25 times more એ ઓક્સિજન જે છે એની જગ્યા પર એ જોડાઈ શકતું હોય છે, બરોબર છે. ઓકે, અહીંયા તમારી પાસે સ્ક્રીન ઉપર તમને એક ફિગર આપવામાં આવી છે અને ફિગર જરાક આપણે સમજી પણ લઈએ એટલે આપણે ટેક્સ્ટ બુક માંથી જયારે વાંચતા હોઈએ તો આપણને ખ્યાલ આવે. જો મિત્રો શ્વાસ વાયુ અંદર આવે છે અને વાયુ કોષ્ઠ પાસે હમણાં જો ભણાવી ચૂક્યો છું તમને કે વાતાવરણમાંથી આવતા વાયુમાં 104 mmHg નું પ્રમાણ અને CO2 નું 40. CO2 જો અહીંયાથી બહાર આવતો દેખાડેલો છે, ઓક્સિજન અંદર થતો દેખાડેલો છે. ઓક્સિજન અંદર લઈ જાય છે, બરોબર. એ કોણ? તો કે ફૂફૂસ શીરા,
હું બોલી ચૂક્યો છું આગળ તમારી સાથે કે આ એક જ એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર શીરા અને ધમની રિવર્સ પ્રકારના રુધિરનું વહન કરે છે. બરોબર, આગળ જુઓ દૈહિક ધમનીઓ જે ઓક્સિજન યુક્ત રુધિર ધરાવે છે. બરોબર, અહીંયા હૃદયમાંથી બહાર નીકળે, જુઓ શીરા હૃદયમાં જાય છે, અહીંયાથી ધમનીઓ બહાર આવે છે. અચ્છા, હવે તમે આવો છો પેશી પાસે. પેશી પાસે તમે જુઓ તો પ્રમાણ છે અહીંયા મિત્રો કેટલું 95 અને 40. હમણાં જો આ બાજુ અહીંયા બતાડ્યું, જો આ એજ બતાડી રહ્યો છું તમને. આ આકૃતિ છે ને એ જ અહીંયા છે. હવે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શું થાય છે, બહાર નીકળે છે. ઓક્સિજન ક્યાં જાય, જો અહીંયા કોષમાં ઓક્સિજન જતો દર્શાવેલો છે, દેખાય છે આપણને? હા, અને એ કાર્બન ડાયોક્સાઇડ નીકળતો દેખાડેલો છે, દેખાય છે? ઓકે. અને હવે તમે જોશો તો આ વાત થઈ ગઈ છે એમાં તો કે ઓક્સિજન વિહીન રુધિર જે છે એમાં ઓક્સિજનનું પ્રમાણ 40 mmHg અને કાર્બન ડાયોક્સાઇડ નું 45. આ ફરીથી લઈને ક્યાં આવશે? આને અહીંયા આવશે ને મિત્રો, અહીંયા આવશે પાછું. બરોબર છે? આ રીતે ચક્ર આપણું બોડીની ચાલતું રહેશે. આના પછીનું ચેપ્ટર રુધિર પરિવહન તંત્રની જ મારે તમારી સાથે ચર્ચા કરવાની છે. હું તમને વસ્તુ એક્સપ્લેન કરીશ. બરોબર છે? તો આટલી વસ્તુ આપણે આમાં યાદ રાખવાની છે. બરોબર છે? તો ઓક્સિજનના વહનની વાત કરી લઈએ મિત્રો આપણે કે કેવી રીતે ઓક્સિજનનું વહન થાય છે. ઓક્સિજનનું વહન રુધિરમાં 2 માર્ગે થાય છે. બરોબર છે? અને આ 2 માર્ગે જે વહન થાય છે એમાં તમને એમ કીધું છે કે 97% ઓક્સિજનનું જે વહન થાય છે એ રક્તકણો દ્વારા થાય છે. બાકીનું જે 3% વધે છે એનું રુધિર રસ દ્વારા થાય છે. રક્તકણમાં રહેલ શ્વસન રંજક હિમોગ્લોબિન ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. આરબીસી લગભગ 1 અબજ બિલિયન, જેને કહેવાય ટૂંકમાં બિલિયન કહીએ આપણે, ઓક્સિજનના અણુનું વહન કરે છે. શ્વસન સપાટીએ રુધિરના રક્તકણમાંનો હિમોગ્લોબિન હિમોગ્લોબિનિક એસિડ તરીકે જોવા મળે છે, જે ઓક્સિજન સાથે સંયોજાઈ અને ઓક્સી હિમોગ્લોબિન એસિડ બનાવે છે. સમીકરણ નંબર 1. અચ્છા, સમીકરણ 1 શું છે? તો કે જો અહીંયા સમીકરણ 1 માં તમને એમ કીધું કે આપણો જે હિમોગ્લોબિન છે એકચ્યુઅલી કયા ફોર્મની અંદર અવેલેબલ હોય છે? તો કે એ હિમોગ્લોબિનિક એસિડના ફોર્મમાં અવેલેબલ છે. જો બરોબર છે, તો અહીંયા તમને કીધું H અને HB જોડાશે એટલે HHB, અને HHB ઓક્સિજન સાથે જોડાશે. જો અહીંયા કીધું ઓક્સિજન સાથે જોડાશે એટલે હવે આપણને એક નવું સંયોજન મળશે, એ છે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. બરોબર, હવે શું થશે તો કે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ એટલે કે HHbO2 રક્તકણના પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે. બરોબર છે, અને શું કરશે તો કે જો HHbO2 આ રક્તકણના પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો શું? તો મિત્રો નવું સંયોજન આપણને મળે છે KHbO2 H+, બરાબર, અને HCO3- આ રિલીઝ થાય છે. તો જે આ H+ અને HCO3- રિલીઝ થાય છે એ ભેગા મળી અને અહીંયા આપણને કાર્બનિક એસિડ બની જશે. બરોબર છે? ઓકે, H2CO3 ફોર્મેશન કરી દેશે, સોરી. બરોબર છે? હા, એટલે કાર્બોનિક એસિડ નું ફોર્મેશન થઈ જશે. આ રીતે ઓક્સિજન જે છે એ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડના ફોર્મમાં વહન પામે. બરોબર, હવે આ ક્યાં થઈ ઘટના? તો મિત્રો આ ઘટના થઈ આપણી ટોટલી જે આ ઘટના બની એ વાયુ કોષ્ઠ પાસે બની. હવે આ KHbO2 છે ફરતું ક્યાં જાય? તો કે પેલું આપણે જે આગળ મેં તમને વાત કરી પેશી પાસે જાય. પેશી પાસે જઈને એટલે ત્યાં એને ઓક્સિજન આપી દેવાનો છે. જો અહીંયા લખેલું છે કે પેશીય સપાટીની પાસે. બરોબર છે, અહીંયા લખેલું છે કે પેશીય સપાટીની પાસે. અહીંયા જોશો ને તો કીધું લાસ્ટમાં. ઓકે, તો હવે એ શું કરશે અહીંયા તો કે K+ રિલીઝ થઈ જશે એમાંથી. HB એટલે કે હિમોગ્લોબિન આપણું છે અલગ થઈ જશે. બરોબર છે, અહીંયા જો અલગ થઈ જાય છે અને આપણો જે ઓક્સિજન જે છે એ અલગ થઈ જશે અને ઓક્સિજન પેશીમાં જતો રહેશે. બરોબર છે, બસ. તો આ ઘટના જે છે ઓક્સિજનના વહનની થઈ ગઈ. ખાસ તમે સમજજો કે 97% ઓક્સિજન રક્તકણ દ્વારા, જે કઈ બાકીનો વધે છે રુધિર રસ દ્વારા ઓક્સી હિમોગ્લોબિનિક બનશે KHCO3 સાથે, એટલે કે પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરી લીધા બાદ KHbO2 નું નિર્માણ કરશે. આ જ KHbO2 પેશી સપાટી પાસે K+ ઓક્સિજન અને હિમોગ્લોબિનના ફોર્મમાં છૂટું પડી હિમોગ્લોબિન રિટર્ન આવશે. ઓક્સિજન ક્યાં જશે? પેશીની અંદર જતો રહેશે. બરોબર, તો આટલી વસ્તુ આપણે જે છે એમાં યાદ રાખવાની છે. બરોબર,
ઓકે, હવે તમારી પાસે એક વક્રની મારે તમારી સાથે વાત કરવી છે, જેને આપણે ઓક્સિજન વિયોજન વક્ર કહીએ છીએ. હિમોગ્લોબિન અને ઓક્સિજન જ્યારે ભેગા મળે ને તો એને ઓક્સી હિમોગ્લોબિન કહેવાય. અને એકચ્યુઅલીમાં ઓક્સી હિમોગ્લોબિનમાં એવું હોય છે કે હિમોગ્લોબિન પાસે ઓક્સિજનના 4 અણુ હોય છે, કારણ કે મેક્સિમમ 4 અણુને જ સ્વીકારી શકે. હવે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્તતાની ટકાવારી જે છે ને એ આપણે PO2 જે કહેવાય, PO2 એટલે પ્રેશર ઓક્સિજન જેને આપણે કહીએ છીએ, બરોબર છે, સામે આલેખિત સિગમોઇડ વક્રમાં મળે છે, જેને O2 વિયોજન વક્ર કહે છે. 100 ml રુધિર 5 ml ઓક્સિજનનું વહન કરે છે. આ એમ બી પોઈન્ટ યાદ રાખજો મિત્રો. આ શું દર્શાવેલ છે તમે જુઓ, આ તમને એ દર્શાવેલ છે કે ઓક્સિજનનું આંશિક દબાણ અને ઓક્સિજન સાથે હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારી. આ સિગમોઇડ પ્રકારનો આલેખ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. વિયોજન વક્ર જે છે એ સિમ્પલ વસ્તુ એક જ દર્શાવે છે કે શરૂઆતમાં હિમોગ્લોબિન અને ઓક્સિજન ખૂબ જ ઝડપથી એકબીજા સાથે સંયોજાશે, બરોબર છે. પછી જુઓ એ પ્રમાણ જે છે એ ધીરે ધીરે કેવું થશે, ઘટતું જશે, કારણ કે ફ્રી હિમોગ્લોબિનનું પ્રમાણ જે છે એ કમ્પેરેટિવલી ઓછું થઈ ગયું છે. એટલા માટે તમને જે છે એ ફાઇનલી આ વસ્તુ જે છે એ કેવી મળશે, તો કે આ તમે જો અહીંયા કીધું તમને આ પ્રકારનો વક્ર અહીંથી ઘટતો દેખાડેલો છે, બરોબર. તો આ વાત થઈ ગઈ ઓક્સિજન વિયોજન વક્ર, બરોબર. બીજું આમાં કઈ નવું હોતું નથી. અને ખાસ બાળકોની અંદર જે હિમોગ્લોબિન હોય છે મિત્રો, એ હિમોગ્લોબિન ની ઓક્સિજન સાથે સંયોજાવાની ક્ષમતા એક પુખ્ત મનુષ્યના હિમોગ્લોબિનની કરતા વધારે હોય છે. બાળક શ્વાસ ઝડપથી લેતું હોય, બાળકની હાર્ટબીટ જે છે ને એ 130-140 જેટલી હોય, બરોબર છે, જે કમ્પેરેટિવલી પછી ઘટતી જતી હોય છે, બરોબર છે. હવે વાત કરીએ આપણે કાર્બન ડાયોક્સાઇડના વહનની, કે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે, બરોબર છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડનું વહન મેં તમને કીધું એમ ઓક્સિજન જેટલું ઈઝી પણ નથી અને ઓક્સિજન જેટલું જે છે એ સરળ પણ નથી. તો શું થશે, તો આપણે ભણતા જઈએ અલગ અલગ ફોર્મ્સમાં. મિત્રો થોડુંક ટ્યુનિંગ સાથે રાખજો એટલે ખ્યાલ આવતું જાય, બરોબર છે. પ્રક્રિયામાં હું પહેલેથી જ તમને સમજાવું છું. કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવાનું છે. અચ્છા, કાર્બન ડાયોક્સાઇડ હશે ક્યાં, તો કે કોષીય જે પેશીય જળ હતું પેશીની આજુબાજુમાં ત્યાં હશે. ત્યાંથી આપણે એને વાયુ કોષ્ઠમાં મુક્ત કરાવશું. આ ઘટનાની હું તમારી સાથે શરૂઆત કરવા જઈ રહ્યો છું. અલગ અલગ બહુ બધા સમીકરણો અહીંયા ભણવાના છે. આપણી NCERT માં પણ નથી આપેલા, પણ નીટ માટે બહુ નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે, માટે અહીંયા રાખેલા છે, બરોબર. ખાસ જો અહીંયા તમને કીધું કે કોષીય શ્વસન દરમિયાન જે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ હોય ને એ રુધિર દ્વારા કેશિકાઓના પ્રસરણ, ટૂંકમાં રુધિર દ્વારા કેશિકાઓમાં પ્રસરણ પામે છે. કઈ કેશિકા, બરોબર છે, તો કે જે રુધિરની ટૂંકમાં કેશિકાઓ છે એની અંદર એ પ્રસરણ પામે છે. પછી તો કે તેનું વહન કેટલા સ્વરૂપે કીધું છે, 2 સ્વરૂપે. આ 2 સ્વરૂપ પૈકી પહેલું સ્વરૂપ કયું, તો કે ભૌતિક દ્રાવણના સ્વરૂપમાં. મિત્રો ટોટલ કાર્બન ડાયોક્સાઇડ આપણી પાસે 100% છે. સમજો ખાસ, કેટલો ટોટલ 100% જ કહી શકાય ને, જે અમાઉન્ટ છે 100%. એ 100% પૈકી ભૌતિક દ્રાવણમાં પહેલું તમને એમ કીધું કે 10% કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ CO2 રાસાયણિક રીતે પાણી સાથે જોડાઈ જાય. હવે CO2 ને H2O તમે જોડો તો શું બને, તો કે કાર્બોનિક એસિડ જ બનવાનો છે, H2CO3 જ બનવાનો છે, એ તમે જાણો છો. ત્યાર પછી તો કે આની સાંદ્રતામાં કોઈ પણ વધારાને કારણે H2CO3 નું હાઇડ્રોજન આયન અને બાયકાર્બોનેટ આયનમાં વિભાજન અથવા વિયોજન થઈ જશે. જ્યારે પણ એવું લાગે બોડીમાં કે H2CO3 નું પ્રમાણ વધારે થઈ રહ્યું છે, ઓટોમેટિક એ પોતે H+ અને HCO3 માં ફેરવાઈ જશે. અને જો CO2 નો બધો જથ્થો રુધિર પ્રવાહમાં વહન પામે તો રુધિરનો pH તેના સામાન્ય સ્તરથી નીચે, એટલે કે કેટલો, તો કે 7.5 થી 4.5 થાય, જે ત્વરિત ઘાતક છે. અને તે માટે પેશીઓ ઉત્પન્ન કરેલ વાસ્તવિક CO2 ના ફક્ત 10% જ આ પ્રમાણે થાય છે. હવે મારો કહેવાનો મતલબ આ ઘટનામાં તમને એ જ છે કે જે પેલું 10% છે એની જગ્યાએ 100% કાર્બન ડાયોક્સાઇડ તમે આ રીતે જ વહન પામો તો શું થાય, કઈ નહીં, pH 4.5 થઈ જાય અને માણસનું મૃત્યુ થઈ જાય, બરોબર છે, જે શક્ય નથી. માટે માત્ર 10% કાર્બન ડાયોક્સાઇડ નું વહન આ રસ્તે થશે, બરોબર છે. હવે નેક્સ્ટ આપણે એ જોવાનું છે મિત્રો, બરોબર છે, કે હવે આગળ શું થશે. ઓકે, હવે બીજું તમને કીધું છે રાસાયણિક ઘટક તરીકે, જેમાં તમને પહેલું કીધું છે કાર્બેમીનો ઘટક. જો હવે તમારે માત્ર ગણતરી કરતી જવાની છે. અહીંયા જો હવે પેલા 10% ગયો, હવે કાર્બેમીનો ઘટક તરીકે ટોટલ 20% કાર્બન ડાયોક્સાઇડ અને હિમોગ્લોબિન લઈ જશે, કારણ કે હિમોગ્લોબિન પણ પોતે વાહક જ છે ને, હિમોગ્લોબિન પણ પોતે શું છે, વાહક જ છે. તો હવે એને લઈ જશે. તો જો CO2
પ્લસ HbNH2 એટલે કાર્બેમિનો હિમોગ્લોબિન. બરોબર છે, કાર્બેમિનો હિમોગ્લોબિન. અને કાર્બેમિનો હિમોગ્લોબિન કેટલું? તો કે 20% કાર્બન ડાયોક્સાઇડ ને લઈ જશે. હવે કેટલો વધ્યો? તો કે 70%. તો જો અહીંયા લખેલું છે કે 70% કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે ને બાયકાર્બોનેટના સ્વરૂપમાં થશે. જેમ કે તો કે પહેલી સ્ટેપ એમાંથી સમજી લઈએ આપણે, રક્તકણમાં એરેથ્રોસાઇટ્સ જે છે, બરોબર, એ કઈ રીતે વહન કરે છે? તો કે CO2 જે છે ને એ હવે આપણા આરબીસી માં દાખલ થઈ અને કોષના જ પાણી સાથે સંયોજાય. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે કોષ જે આરબીસી છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ જતો રહે છે અને આરબીસી ના પાણી સાથે સંયોજાય. જો આ રુધિરમાં નથી થતી આ ઘટના, આગળ પણ એક વખત કાર્બન એસિડ બનવાની પ્રક્રિયા થઈ ગઈ છે, પણ એ રુધિરમાં થતી હતી, આ કોષમાં થાય છે. શું કરશે અહીંયા? તો કે H2CO3 બનાવી દેશે કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં, અને તરત ને તરત પછી જશે H+ અને HCO3- માં વિઘટિત થઈ જશે. બરોબર છે. આરબીસી માં હિમોગ્લોબિન જે છે એ પોટેશિયમ સાથે સંયોજાય અને પોટેશિયમ હિમોગ્લોબિનમાં ફેરવાશે, અને પોટેશિયમ હિમોગ્લોબિન જે છે એ આપણું જે આરબીસી માં H2CO3 છે એની સાથે સંયોજાય અને KHCO3 અને HHB એટલે કે હિમોગ્લોબિનિક એસિડ નું નિર્માણ કરશે. તો જો કેટલી ઘટના બની? તો K અને HB એટલે KHB થશે. H+ HCO3- અહીંથી આવેલા છે, બરોબર છે, અહીંથી આવેલા છે. એ કોની સાથે જોડાશે? KHB. તો નવું સંયોજન તમને રક્તકણમાં કયું મળશે? તો કે KHCO3, બરોબર, અને HHB. આ HHB રિલીઝ થાય હિમોગ્લોબિનિક એસિડ. બરોબર છે. તો આટલી વાત થઈ ગઈ કોની મિત્રો? આટલી વાત થઈ ગઈ રક્તકણમાંથી જે ટૂંકમાં આપણે વહન કરાવીએ છીએ એની. બરોબર, આ વસ્તુ આપણે કન્ટિન્યુ છે. હજી રુધિર રસની વાત કરો. રુધિર રસમાં 3 વિભિન્ન પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય છે. પહેલું તમને કીધું છે ફોસ્ફેટ બફર દ્વારા. ફોસ્ફેટ બફર દ્વારા એટલે શું? તો જો એમાં ખાસ કીધું કે આલ્કલાઇન ફોસ્ફેટ જે છે કાર્બનિક એસિડ સાથે રુધિર રસમાં સંયોજાઈને સોડિયમ બાયકાર્બોનેટ બનાવશે. હશે, સમીકરણ જોઈએ. જો ડાયસોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ H2CO3 સાથે જોડાશે. આ તમારી પાસે આવી ગયું તમારું સોડિયમ બાયકાર્બોનેટ, અને NaH2PO4 એટલે કે સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટની રચના અહીંયા અલગથી થાય છે. અને રુધિર રસ પ્રોટીન દ્વારા જો તમે જોવા જાવ તો અહીંયા સોડિયમ જે છે એ પ્રોટીન સાથે જોડાઈને સોડિયમ પ્રોટીન સંકુલની રચના કરે. જો અહીંયા લખેલું છે NaPr સંકુલ, બરોબર દેખાય છે? NaPr સંકુલની એ રચના કરશે. બરોબર. તો આટલી વાત થાય છે અહીંયા ફોસ્ફેટ બફર દ્વારા અને રુધિર રસમાં પ્રોટીન દ્વારા વહન. ઓકે, હવે આગળના સમીકરણની વાત કરીએ મિત્રો કે હવે શું થશે? તો કે જો હવે કીધું કે આ NaPr આગળ તમે જે બનાવ્યું આ NaPr કોની સાથે જોડાશે? H2CO3 સાથે જોડાશે અને NaHCO3 નું નિર્માણ કરશે. બરોબર છે. સાથે સાથે આપણને પ્રોટીનિક એસિડ HPr અલગથી મળતો રહેશે. અને હવે એક બીજી મહત્વની ઘટના છે કે પેશીમાંથી મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ જે હોય ને એ આરબીસી માં દાખલ થાય કે જે પાણી સાથે પ્રક્રિયા કરીને કાર્બન એસિડ બનાવે. તમે જાણો છો આ સમીકરણ હું આગળ જ હમણાં ભણાવી ચૂક્યો છું કે CO2 + H2 એટલે H2CO3. હવે શું થાય? આંતરકોષીય પોટેશિયમ હિમોગ્લોબિન જે છે KHB દ્વારા કાર્બનિક એસિડની pH જે છે એ અચળ એટલે કે બફર બની અને પોટેશિયમ બાયકાર્બોનેટ અને હિમોગ્લોબિનિક એસિડ બનાવવાની પ્રક્રિયા કરે છે. સમીકરણ જોઈએ. તો જો મિત્રો અહીંયા સમીકરણ ફર્સ્ટ આપણને આપ્યું છે કે H2CO3 KHB સાથે જોડાય તો તમને KHCO3 અને HHB મળે છે. બરોબર છે. એટલે કે તમારી પાસે તમારો હિમોગ્લોબિનિક એસિડ અવેલેબલ થાય છે. હવે શું થશે આગળની ઘટનામાં? તો કે હવે ક્લોરાઇડ નું સ્થળાંતરણ થશે. કેમ ક્લોરાઇડ સ્થળાંતરણ કીધું? જો ક્લોરાઇડ સ્થળાંતરણ એટલા માટે કીધું કારણ કે અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે રક્તકણની જે દિવાલ છે, બરોબર છે, રક્તકણની જે દિવાલ છે, એક જ મિનિટ અહીંયા જોઈ લઈએ આપણે. જો એ રક્તકણની દિવાલનું કીધું છે સામાન્ય સ્થિતિએ ઋણ આયન, બરોબર છે, જેમ કે Cl- HCO3- માટે પ્રવેશશીલ પટલ તરીકે, પરંતુ ધન આયન માટે પ્રવેશશીલ નથી. હવે અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ આવશે. રક્તકણની અંદર કાર્બન ડાયોક્સાઇડ પોતે જે છે પ્રક્રિયા તો કરે છે પણ એના કારણે ઉત્પન્ન થતા ઋણ આયન જે છે, બરોબર છે, એના માટે રક્તકણની સપાટી પ્રવેશશીલ છે પણ ધન આયનો માટે પ્રવેશશીલ નથી. તો હવે શું કરવું પડશે? તો હવે આપણે આ પરિસ્થિતિ મુજબ ક્લોરાઇડ આયન જે છે ટૂંકમાં, બરોબર, જે NaCl ના વિભાજનથી મળે છે અને રક્તકણમાં પ્રસરણ પામે છે અને KHCO3 સાથે એને પ્રક્રિયા કરાવવી પડશે. તો આ પ્રક્રિયા કઈ રીતે થાય ને હું તમને નીચે સમજાવું છું. ફિગર થ્રુ આપણને વધારે સારી રીતે સમજાશે. યાદ રાખજો ક્લોરાઇડ સ્થળાંતરણ. બરોબર મિત્રો,
ક્લોરાઇડ સ્થળાંતરણમાં આ તમારી પાસે રુધિર રસ છે અને આ રુધિર રસમાં રહેલા રક્ત કણ છે. બંને વચ્ચે ક્લોરાઇડ સ્થળાંતરણ અને પ્રતિ સ્થળાંતરણ કેવી રીતે થાય તે સમજજો. સૌથી પહેલા રુધિર રસમાં NaCl નું વિભાજન થશે. Na+ અને Cl- છૂટા પડશે. Cl જે છે તમે જાણો છો, હમણાં મેં કીધું કે રક્તકણ માટે એને નેગેટિવ આયનની માટે જે છે રક્તકણની સપાટી પ્રવેશશીલ છે. તો જો Cl અહીંયા પ્રવેશ કરે છે, બરોબર છે. Cl અહીંયા આવી ગયું. એ દરમિયાન જ રક્તકણની અંદર આગળ તમે હમણાં જ ભણી ગયા છો KHCO3 ની હાજરી હતી. KHCO3 વિભાજન થઈ અને K+ અને HCO3- માં વિભાજિત થશે. અગેન તમે જાણો છો, અહીંયા લખેલું જ છે જો ઉપર કે HCO3 માટે પણ પ્રવેશશીલ છે. એટલે આ HCO3 નીકળીને ક્યાં આવી જાય તો કે અહીંયા આવી જાય. જો અહીંયા આવી ગયું મિત્રો, આ આપણું K+ અને ઉપર આવ્યો હોય Cl- જોડાઈને રક્તકણમાં બનાવી દેશે KCl, બરોબર છે. અને આ બાજુ તમે જોવા જાવ તો આપણું જે સોડિયમ આયન છે, બરોબર, એ આપણી પાસે જોડાય, આની સાથે જોડાઈને સોડિયમ બાયકાર્બોનેટ બનાવી દેશે, બરોબર છે. આ બાજુ સોડિયમ બાયકાર્બોનેટ બની જાય. તો જો અહીંયા તમે જોશો આ ઘટના, તો એક તરફ સોડિયમ બાયકાર્બોનેટ અને એક બાજુ પોટેશિયમ ક્લોરાઇડ બની ગયું. હવે ક્લોરાઇડ પ્રતિ સ્થળાંતરણ જે છે રુધિરમાં થતું હતું, ફેફસા પાસે એને રિવર્સ કરવું પડશે. તો કે ફેફસા પાસે એક ઘટના તો આ તમે જાણો જ છો, HHB+O2 એટલે HHBO2, બરોબર ને, કારણ કે ઓક્સિજનને હવે પાછું પેશી તરફ લઈ જવાનું છે. KCl ફરીથી જો છૂટું પડે છે, K અને Cl. અચ્છા, Cl ઉપર સ્થળાંતરણ થયો હતો, અહીંયા પ્રતિ સ્થળાંતરણ થી પાછો પોતે હતો ને ત્યાં આવી ગયો. અહીંયા HCO3 રિલીઝ થઈ ગયું, જો NaHCO3 માંથી પોતે હતું ને ત્યાં આવી ગયું. ફરીથી અહીંયા તમે જુઓ તો NaCl અને ફરીથી અહીંયા તમને KHCO3 મળી ગયા. આ રીતે ક્લોરાઇડ સ્થળાંતરણ અને ક્લોરાઇડ પ્રતિ સ્થળાંતરણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડના વહનને ખૂબ જ ઈઝી બનાવવામાં આવે છે. આઈ હોપ કે આ વસ્તુ તમને ખ્યાલ આવી હશે. થોડું ડિટેલમાં છે, બરોબર. જરૂર લાગે તો એક વખત રિવાઇઝ કરીને ફરીથી જોઈ લેજો. મિત્રો, તમે જેટલા પણ સંયોજનો બનાવ્યા ને એને હવે તમે ફેફસાની સપાટી પાસે લઈને આવશો અને ત્યાં તમે એને તોડીને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાનું છે. જેમ કે H2CO3 છે, તેમાંથી H2O રિલીઝ થશે, CO2 ગેસ સ્વરૂપે બહાર જશે. પછી 2KHCO3 છે, તો બરોબર, એમાં K2CO3 H2O અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે, બરોબર. પછી NaHCO3 છે આપણી પાસે, સોડિયમ બાયકાર્બોનેટ, તેમાંથી તમને Na2CO3 H2 અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે. અને આપણને કીધું છે HbNH3 બનાવે છે, જેમાં અગેન કાર્બન ડાયોક્સાઇડ તમે જુઓ તો રિલીઝ થશે અને HbNH2 આપણને પાછું મળશે. આ રીતે ઓવરઓલ પ્રક્રિયામાં તમે જુઓ તો કાર્બન ડાયોક્સાઇડને કેટલા અલગ અલગ રસ્તેથી પાછો લાવવામાં આવ્યો. એક જ રસ્તેથી લાવવું આપણી માટે શક્ય નહોતું. અલગ અલગ રસ્તેથી આપણે એને પાછો લાવીને આપણે એને હવે જે છે ફેફસાની સપાટી પાસેથી મોકલી દીધો છે. બસ આ જ વસ્તુ મિત્રો સમજવાની છે આખી કાર્બન ડાયોક્સાઇડના વહનની, જે આપણી NCERT-માં બહુ નાની આપી છે, પણ આપણી સમજણ માટે આ બહુ મહત્વની છે, માટે યાદ રાખજો ખાસ, બરોબર છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ શ્વસનનું ચેતા નિયમન. મિત્રો, શ્વસનનું ચેતા નિયમન એટલે બોડીની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ અને ઓક્સિજનના પ્રમાણમાં જ્યારે ચેન્જીસ લાગે ત્યારે કયા કયા ફેરફારો થાય છે એની વાત અહીંયા કરવાની છે. જેમ કે તમને કીધું, જો લંબ મજ્જા હોય ને આપણું જે મેડ્યુલા, એની અંદર લંબ લયબદ્ધતા કેન્દ્રની હાજરી હોય, બરોબર. એની અંદર શું હોય તો કે લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય. અને એક બીજી વાત કીધી કે મગજનું જે પોન્સ છે આપણું, એમાં એક અન્ય કેન્દ્ર કે જે શ્વાસ અનુચલન કેન્દ્ર જે છે ને, ટૂંકમાં એ એક પ્રકારનું શ્વાસ અનુચલન કેન્દ્ર છે. અને જે શ્વસનની લયબદ્ધતા ધરાવતા કેન્દ્રનું નિયમન કરે છે. એટલે આ મગજનું પોન્સ કોનું તો કે આ કેન્દ્રનું નિયમન કરે છે. અને કેન્દ્ર આવેલું ક્યાં છે તો કે લંબ મજ્જામાં આવેલું છે, બરોબર. અને એનું કામ શું છે તો કે શ્વસન દરમાં ફેરફાર કરવો, બરોબર છે. તમે દોડવા માંડો અત્યારે તો તમારો શ્વસન દર વધી જાય છે ને, તો એ વધારે કોણ? એ લંબ મજ્જા અને મગજના પોન્સના કેન્દ્રો જ વધારે છે, બરોબર. લયબદ્ધતા કેન્દ્ર શું કરે? જો અહીંયા ખાસ આ તમને એક પહેલો પોઈન્ટ કીધો. બીજો તમને કીધું કે લયબદ્ધતા જે કેન્દ્ર છે ને, એમાં રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે. એટલે શું થશે તો કે જેવું CO2 અથવા તો પ્રોટોન જે છે એના માટે આ અતિ સંવેદનશીલ છે. મતલબ એનું પ્રમાણ જેવું પણ વધે ને એટલે તરત જ સિગ્નલ લયબદ્ધતા કેન્દ્રને મોકલી દેવામાં આવે. લયબદ્ધતા કેન્દ્ર જરૂરી ફેરફાર કરે. જેમ કે બ્લડમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હોય તો એને ફટાફટ બહાર કાઢવો જરૂરી છે. તો તરત ને તરત આ જે છે એ પ્રક્રિયામાં ફેરફાર લાવવા માટે સિગ્નલ જે છે એ લંબ મજ્જાના લયબદ્ધતા કેન્દ્રને મોકલી દેવામાં આવશે. મિત્રો, આ લયબદ્ધતા કેન્દ્ર એટલે શું?
લયબદ્ધતા કેન્દ્ર એટલે જે તમે શ્વાસ લ્યો છો અને તમે ઉચ્ચ શ્વાસ લ્યો છો કરો છો, એ બંને ઘટનામાં જે ફેરફારો થાય છે એના વિશે તમે આગળ ભણી ગયા છો. એ ફેરફારો જે તાલમેલ દ્વારા થતા હોય ને, એ તાલમેલ એની લયબદ્ધતા જાળવવાનું જે કામ કરે ને, બસ એ જ આપણું લયબદ્ધતા કેન્દ્ર. બરોબર છે? યાદ રાખજો, લયબદ્ધતા કેન્દ્ર કોને કહેવાય છે. બરોબર છે? આ વાત થઈ ગઈ આપણી શ્વસનમાં ચેતાકીય નિયમનની. હવે રાસાયણિક નિયમનની તમને વાત કરું તો રાસાયણિક નિયમનમાં તો કીધું કે ધમની અને મસ્તિષ્ક મેરુજળમાં જેવું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, બરોબર, આગળ કીધું મગજ, ધમની કમાન, ગ્રીવા કોટર વગેરે રાસાયણિક ગ્રાહકોમાં રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, પીએચમાં ફેરફાર થાય કે ઓક્સિજનના પ્રમાણમાં ફેરફાર થાય અને ચેક કરે, તરત જ સંદેશો મગજના પેલા લયબદ્ધતા કેન્દ્રોને મોકલશે. લયબદ્ધતા કેન્દ્ર ઇમિડિયેટલી શું કરશે? તો કે તાત્કાલિક ધોરણે જે ફેરફાર કરવાના છે એ કરવા મળશે. તો આ રીતે એનું રાસાયણિક નિયમન જે છે કાર્ય કરે છે. બરોબર છે? હવે વાત છે શ્વસન તંત્રની અનિયમિતતાઓની, ડિસઓર્ડર્સ. પહેલી વાત કરી છે આપણને દમ, જેને આપણે લોકો અસ્થમા કહીએ છીએ. ઘણા બધા લોકોને તમે પંપ દ્વારા હવા લેતા જોયા હશે. એકચ્યુઅલી એ બીજો કોઈ રોગ નથી, પણ જેમાં શ્વાસ વાહિકાઓમાં દાહ, ઇન્ફ્લેમેશન થાય. બરોબર? જો અહીંયા ખાસ કીધું કે અસ્થમામાં શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકા જે હોય એમાં દાહની પ્રક્રિયા થાય છે. બરોબર? અને એના કારણે શ્વાસોશ્વાસ સમયે અવાજ આવવો અને શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, રૂંધાય, એવું બધું થાય ને. એટલે પંપ દ્વારા આ શું કરે? પંપ દ્વારા શ્વાસ વાહિનીને પોળી કરે. બરોબર? પેલો જે પંપ મોઢામાં લોકો લે છે એમાં શું હોય છે? શ્વાસ વાહિનીને પોળી કરે. એમ્ફીસેમા એક ક્રોનિક એટલે કે વારંવાર ઉથલો મારતો દીર્ઘકાલીન રોગ છે, લાંબો ચાલે એવો એમ્ફીસેમા, જેમાં વાયુકોષ્ઠની દિવાલ નુકસાન પામે છે અને જેની શ્વસન સપાટીમાં ઘટાડો થાય છે. ધૂમ્રપાન એના માટે મુખ્ય કારણ હોય. આવા કેસમાં વાયુકોષ્ઠની દિવાલ એક વખત સ્થિતિસ્થાપકતા ગુમાવી દઈને એ રબર જેવી જ હોય. એક વખત રબરને ખેંચીને તમે પોળું કરી દો, પછી એ રબર ફરીથી મૂળ અવસ્થામાં ના આવી શકે. પછી એ દવાથી જ ચાલવું પડે. એમ્ફીસેમા એટલા માટે આપણે લાંબો રોગ કહીએ છીએ. વ્યવસાયિક તકલીફમાં આ એવા રોગો છે જે બધા નથી થતા, માત્ર વ્યવસાય કરતા હશે ને એને જ થશે. જેમ કે કોઈ પથ્થર તોડવાનું કામ કરતું હોય, પછી પેલી કોરી હોય પથ્થરાની, એમાં કામ કરતું હોય. એમાં શરીરની સુરક્ષા પ્રણાલી જે છે આ સંપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ ન હોય. પરિણામ સ્વરૂપે ગળામાં સોજાન વગેરે અસર થાય, જેમાં એક ફાઇબ્રોસિસ છે. ફાઇબ્રોસિસ એટલે રેસામય પેશીઓનો ઝડપી વધારો થવો. બરોબર છે? ઝડપી વધારો થવો, જેને તમે પ્લોરિફરેશન કહો છો, અહીંયા કીધું. જેના પરિણામ સ્વરૂપે જે છે એ ફેફસાને ગંભીર નુકસાન થાય છે. બરોબર છે? આ પ્રકારના કામ કરનારાએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અચ્છા, આ સિવાય એક બીજો કહી દઉં તમને, સિલિકોસિસ. અને ત્રીજો એક કહી દઉં તમને, એસ્બેસ્ટોસિસ. સિલિકોસિસ જે છે એ સિલિકાના કારખાનામાં કામ કરતા હોય. બરોબર? એસ્બેસ્ટોસિસ જે છે એસ્બેસ્ટોસના કારખાનામાં કામ કરતા હોય. આ બધાને આ પ્રકારના રોગો થતા જોવા મળતા હોય છે આપણને. તો આ વાત થઈ ગઈ મિત્રો આપણી શ્વસન તંત્રની અનિયમિતતાઓની. બરોબર છે? તો આ સાથે આપણે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને તમામ વસ્તુઓનો ખ્યાલ આવી ગયો છે. બરોબર? ખાસ નોંધ કરી લેજો, નોટ કરી લેજો. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ
તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.